નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। અત્યારના તાજા હવામાન સમાચાર જોઈએ તો અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન આગામી 10 દિવસની અંદર ચોમાસુમાં કેવો વરસાદ થશે, વાવણી લાયક વરસાદ ક્યારે થશે, તેમજ સિસ્ટમો ક્યારે સક્રિય થશે અને કેવો વાતાવરણમાં પલટો જોવા મળશે, સંપૂર્ણ માહિતી અત્યારે આ વિડીયોની અંદર જોવાની છે। વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ખેડૂત મિત્રો, અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાવનગર, ઉના, વેરાવળ, મહુવા, અલંગ, જૂનાગઢ, વેરાવળ, તુલસીશ્યામ, જાફરાબાદ, પીપાવાવ આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કોઈ વિસ્તારોમાં છૂટો છાંટો વરસાદ અત્યારે રાત્રિના સમયગાળા દરમિયાન થવાની સંભાવના રહેલી છે। વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો વડોદરા, સુરત, બોડેલી, વ્યારા, નવાપુર, આહવા, સુરત આ વ્યારાની આજુબાજુના કેટલાક વિસ્તારોમાં પણ છૂટો છાંટો વરસાદ અત્યારે થવાની સંભાવના રહેલી છે। જોકે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। અમદાવાદ, દાહોદ, ગુજરાત આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। વાત કરીએ કચ્છ જિલ્લાની તો ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભચાઉ, ભાડલી આ બધા વિસ્તારોમાં પણ અત્યારે વાતાવરણમાં થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાતમાં પણ વાતાવરણમાં અત્યારે થોડો ઘણો પલટો જોવા મળી રહ્યો છે, પરંતુ મુખ્યત્વે અત્યારની અપડેટ પ્રમાણે જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારો અમુક અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં આમાં વરસાદ થવાની સંભાવના રહેલી છે। અન્ય તમામ ગુજરાતના વિસ્તારોમાં અત્યારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે, પણ મુખ્યત્વે વરસાદની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે। તો હવે વાવણી લાયક વરસાદ વિશે વાત કરીએ તો આગામી 15 તારીખથી લઈને રાજ્યમાં વાવણી લાયક વરસાદ થવાની સંભાવના રહેલી છે। જોકે હવામાન નિષ્ણાંતોએ આ વર્ષે સિસ્ટમો વિશે પણ વાત કરી છે। તેમની આગાહી પ્રમાણે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં સિસ્ટમો સક્રિય થશે, ભેજના પવનો આવશે અને વાદળો બંધાય અને સારો એવો વરસાદ થશે। આ વર્ષે હવામાન નિષ્ણાંતોએ એ પણ જણાવ્યું છે કે સારો એવો વરસાદ થવાના કારણે કૂવામાં નવા નીર આવશે અને ઉનાળા સુધી કૂવામાં પાણી ખૂટશે નહીં તેવો સારો એવો વરસાદી માહોલ આ ચોમાસામાં જોવા મળશે। તો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરી દેજો।